મિત્રો એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેતી વિભાગની અંદર સરકારી ભરતી આવી છે માત્ર ધોરણ 10 પાસ ઉપર। તો પગાર ધોરણ તમને સરકારી મળશે, સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આજે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો। રાષ્ટ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર લિમિટેડ અંતર્ગત આ ભરતી છે, સરકારી ભરતી છે, સેન્ટ્રલ લેવલની તમને આ પગાર ધોરણ મળશે। મિત્રો આની અંદર આપણે વાત કરીએ જે પોસ્ટનું નામ છે, જગ્યાનું નામ છે જુનિયર ફાયરમેન ગ્રેડ 2 અંતર્ગત જગ્યા છે। સરકારી પગાર 42,000 સુધીનો મળશે। ટોટલ જગ્યાઓ 10 રહેશે। તો મિત્રો આની અંદર જનરલ માટે 5, એસસી માટે 1, એસટી માટે 1, ઓબીસી માટે 2 અને ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા છે। તો મિત્રો આની અંદર માત્ર ધોરણ 10 પાસ માગેલું છે। તો મિત્રો આની અંદર ફાયરમેન સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ। તો મિત્રો આની અંદર જે અગત્યની જગ્યા માટે ઉંમર રહેશે 29 વર્ષ અને જે મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસી એસટી કેટેગરીમાં 34 વર્ષ અને મિત્રો ઓબીસી માટે 32 વર્ષ આ ઉંમર રહેશે। તો જનરલ કેટેગરી માટે 29, ઈડબ્લ્યુએસ એસસી એસટી માટે 34 અને ઓબીસી માટે 32 વર્ષની ઉંમર આની અંદર માગેલી છે। તો મિત્રો રાષ્ટ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર કંપની દ્વારા આ જગ્યા છે, સરકારી કંપની છે। તો મિત્રો આની અંદર રિઝર્વેશન જે છે એ અંતર્ગત તમને રિઝર્વેશન મળવાપાત્ર થશે। તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે, સાથે મિત્રો આની અંદર તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। તો મિત્રો આની અંદર જે કટ ઓફના આધારે જગ્યાઓ રહેશે। તો મિત્રો જે કટ ઓફ તમારું રહેશે એ અંતર્ગત તમારું જે રહેશે। તો એપ્લિકેશન ફી નોન રિફંડેબલ રહેશે, જે 700 રૂપિયા તમારે પે કરવાની રહેશે। અને મિત્રો એસસી એસટી અને ફિમેલ કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એમને કોઈ ફી પે કરવાની રહેશે નહીં। તો મિત્રો આની અંદર સેલરી અધર બેનિફિટ તમને મળવાપાત્ર થશે। તો આ સરકારી ભરતી છે, સિલેક્શન જે ઓનલાઈન ટેસ્ટ અંતર્ગત તમારું રહેશે। તો ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે। તો મિત્રો ખાસ કરીને જે પણ ઉમેદવારો આની અંદર અરજી કરી રહ્યા છે એમના માટે અગત્યની વેબસાઇટ અંતર્ગત ઓનલાઈન જે તમારે અરજી કરવાની છે www.rcftd અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે। જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય અને ઈચ્છુક હોય કે સેન્ટ્રલ લેવલ અંતર્ગત તમે આ ભરતીની અંદર અરજી કરી શકો છો। નીચે લિંક આપેલી છે, ફટાફટ જઈને તમારે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો। એ પણ 29/6/2024 સુધી જે છેલ્લી તારીખ છે એ અંતર્ગત તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।